પત્નીના પ્રકાર એન્ડ તો ખાસ જોજો. બહુ હવા મૂડવાની જરૂર નથી. ક્યારે નીચે ખાબોકશો ને તો ખબર નહીં પડે. એને કહેજો મને શીખવાડવાની કોશિશ ન કરે, બાકી ગણિત અને ભૂગોળ બે એનું ફેરવી નાખે એવું. એને કહેજો મને કાંઈ ન કે, બાકી એનો તોલો હું રંગી નાખીને રંગબેરંગી બનાવી દઈશ. અરે પણ મારી આમ તો નાટક કરતા જ નહીં, તમારી એક્ટિંગ ચોખ્ખે ચોખ્ખી દેખાઈ જાય છે. એને કહેજો મારી આમ બહુ દાંત ન કાઢે, બાકી એના 32 ના હાથમાં આપી દઈશ અને ચોખ્ખું નહીં બે ને એવું કરી દઈશ. જો વધારે બોલી ને તો ગાભા કાઢી નાખીને લીરે લીરા કરી નાખે, કોઈ દજે હાંધી નહીં દે. હવે જો એ મને સામે મળી છે ને તો એને અંજર પંજર કરી નાખે ઢીલા, અને સ્પેર પર તો નોકે નોકા કરી નાખે, ભલે પછી ગોતે. જો હવે મારો મગજ ગયો ને તો એના મોઢાનો નકશો ફેરવી નાખીશ, ભલે ગમે એટલું પ્લાનિંગ કરે, કઈ મેળ જ નહીં પડે. હવે તો એને કટોરામાં ફિટ કરીને હરેડમાં ગઈ ગઈ લાલ ભમર કરી દેવાની છે. હવે તો સિબલું નો એવો હિસાબ કરું ને કે સરવારે આવે મીંડું, અને પછી ભલે રોજ મેળમાં ગોતી ફરે એન્ટ્રી. એના ભોય તળિયે જોઈન મોટો પથ્થર મારો છે પિલર ને, અને ભલે પડતી નીચે બિલ્ડિંગ પડશે ને તો સૌથી પહેલા તું જેમાં છપાઈ જાય ઈ પોહાય. હવે મારે છે ને એનો ઈલાજ તો કઈ કરવો જ પડશે. પેલા એના બધા રિપોર્ટ કાઢું અને પછી કરી નાખું એનું ઓપરેશન. એને કહેજો એની વકીલાત એની ઘરે જઈને કરે, બાકી મારી પાસે એની દલીલ કોઈ નથી હાલવાની. મારી પાસે બધા કેસ હારી જાય અને એની જામીન નહીં થવા દો, એ તો ફાઇનલ છે. એને કહી દેજો મારી યાર મગજમારી ન કરે, બાકી એના ભીસા પકડી અસ્ત્રો લઈને કરી નાખે ટકો. હવે તું એને એવો બીબામાં ફિટ કરી દઈશ ને કે 24 કેરેટ માંથી 1 કેરેટ નો નહીં રહેતો, પછી એનો કોઈ ભાવ નહીં પૂછે. હવે તો એના કાગળમાં એવી ઉથલ પાથલ કરે ને કે કોઈ બેંક વાળો એને 5 રૂપિયાની લોન નહીં આપે. હવે તો ફિક્સ ડિપોઝિટમાં એનું ખાતું જ ન ખોલવા દો, અને લોન ના હપ્તામાં એવી ફિટ કરી દઉં ને કે લોન ના હપ્તા પૂરા થઈ જાય પણ વ્યાજ તો ક્યારેય પૂરું ન થાય. કેમ લાગે છે આ વખતે વરસાદ કેવો પડશે? વરસાદના વાવડ તો હારા છે, પછી એની મરજી. કોણ બગડશે તો પોર પાછા લડી લેવું, પાછા મહેનત કરશું. મિત્રો, દરેક ધંધાનું દરેક પ્રોફેશનનું પોતાનું એક આગવું મહત્વ હોય છે, પણ આ વિડીયો સ્પેશિયલ એક નિર્દોષ હાસ્યની સાથે સારો મેસેજ મળી રહે એ ઉદ્દેશ્યથી બનાવેલો છે. એટલે બસ આને મોજ કરવી અને આ મેસેજ છે એને બધા સુધી પહોંચાડવો, કોઈએ દિલ પર લેવું નહીં. મિત્રો, જય જવાન જય કિસાન. આ સ્વતંત્ર પર્વ નિમિત્તે જે પણ વીર જવાન શહીદો આ દેશ માટે થઈ અને ન્યોછાવર થઈ ગયા છે એમને અમારા વંદન. અને બીજી ખાસ વાત કે આ 15મી ઓગસ્ટે આપણે એક પ્રણ લઈએ કે અન્નનો બગાડ નહીં કરીએ, જેટલી જરૂર છે એટલો જ આપણે થાળીમાં લઈશું. જો મિત્રો આટલું કરીશું ને તો ખરેખર જે ખેડૂત ભાઈઓએ પોતાની આખી જિંદગી ખેતી કરી અને ખપાવી નાખી છે એમના પ્રત્યે આપણી એક નાની શ્રદ્ધાંજલિ હશે. અને જે ખેડૂત ભાઈઓ હજી પણ ખેતી કરી રહ્યા છે એમને ખરેખર દિલથી નમન છે, દિલથી વંદન છે કે એઓ આખા જગતના તાત છે અને જગતનું પેટ એ પોતાની મહેનતથી ભરી રહ્યા છે. વન્સ અગેન સેલ્યુટ છે દરેકે દરેક જવાનને, દરેકે દરેક કિસાનને. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અને અમારી યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.